वल्लभ गिरिवरधारी गोपीजन गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानन्दन ब्रज जन रञ्जन यशोदानन्दन यशोदानन्दन ब्रज जन रञ्जन यशोदानन्दन व्रज जन रञ्जन यमुना तीरवनचारी यमुना तीर हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे बोलो बदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे જ્યારે પડે ત્યારે તને યાદ કરું મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું तने दुखમાં યાદ કરો સુખમાં હો વિસરું તને દુઃખમાં હો યાદ કરો મૂડી હોય જ્યારે બે પૈસાની બની જાઉં હું ત્યારે બહુ અભિમાની બની જાઉં ત્યારે બહુ અભિમાની એ જરે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું
પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાથી, 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 ગજ ગજ ભૂલે ત્યારે મારી છાતી, ગજી ગજી ફૂલે ત્યારે મારી છાતી. એ જ્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. જાણી એકલેડા મરવું પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. યૌવન જ્યારે હવે અંગમાં છલકે, યૌવન જ્યારે હવે અંગમાં છલકે, પાપો કરતા મુખડું મલકે, પાપો કરતા મુખડું મલકે. એ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. જ્યારે સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. માત પિતા સુત બાંધવા તારા, માત પિતા સુત બાંધવા તારા, માત પિતા સુત બાંધવા તારા, માત પિતા સુત બાંધવા તારા. અંત વેળાએ નથી કોઈ મારા, અંત વેળાએ નથી કોઈ મારા. એ જ્યારે સંતોના શબ્દો મળે ત્યારે તને યાદ કરું. જ્યારે સંતોના શબ્દો મળે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. અને સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. અને સુખમાં હું વિસરું તને,
બોલો બધા. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. રાધા માધવ રાધા માધવ રાધા માધવ રાધે રાધા માધવ રાધા માધવ રાધા માધવ રાધે. જય જય પ્રભુપાદ 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 પ્રભુપાદ. નિતાઈ ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. નિતાઈ ગૌર હરિ બોલ. હરિ हरिनाम संकीर्तन महायज्ञ की श्रील प्रभुपाद महाराज की अनंत कोटि वैष्णववृंद की निताई गौर प्रेमानंदे हरि हरि बोल. બધા બે હાથ જોડીને આંખો બંધ કરીને દ્વાદશ અક્ષર મંત્રનો જાપ કરશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયામુદીરયે. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકી. હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. સર્વપ્રથમ આપ સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે શ્રીમદ ભાગવત કથાના તૃતીય દિવસની અંદર. ચાલુ કર. આજે આપણે બધા એકત્રિત થઈને ભગવાનના ગુણોને સાંભળવાના છે કે ભગવાનની જીવો પર કેટલી કૃપા અને કરુણા છે. સૌથી પહેલી ભગવાને આપણી પર કરુણા કરી કે આપણને 84 લાખ પ્રકારના જીવોની અંદર મનુષ્યનું શરીર ભગવાને આપણને આપી દીધું. એ બહુ મોટી કૃપા અને દયા કરી છે. એટલે ભગવાનનું એક નામ છે કરુણા સિંધુ. અવાજ વિસલ વાગે છે એટલે હમણાં વગાડું છું અમે. હરે કૃષ્ણ. સ્પીકર નજીક હોય ને એટલે વિસલ વાગે એટલે નગર હમણાં આ દિશામાં રાખ્યું હોય ને બેઠક તો બધા સીધા બધાને લાભ દેખાય. તો આજે આપણે એક ભજન લીધું અને ભજનમાં ઘણી બધી વસ્તુઓ જાણવા મળે છે આપણને કે ભગવાને આપણી પર દયા કરીને આપણને મનુષ્યની કાયા, મનુષ્યનું શરીર આપ્યું, પણ એ ભાવથી સમર્પિત થઈને આપણે ભગવાનને યાદ નથી કરતા અને નવા નવા કર્મ કરીને આપણે કર્મના બંધનમાં ફસાતા આવીએ છીએ. આપણને નથી ખબર પણ સૂક્ષ્મ જે કર્મના બંધનો આપણા ઉપર લાગેલા છે. જ્યાં વાગે છે ને એટલે સૂક્ષ્મ બંધનો આપણી અંદર લાગેલા છે અને એ બંધનોને કારણે આપણે જીવનમાં દુઃખ મળે, સુખ મળે, આ બધી વસ્તુઓ મળતી રહે છે. હરે કૃષ્ણ. રાધે શ્યામ. ચાલશે. ભગવાનની માયા એવી છે પ્રબળ. ભગવાનની માયા બહુ પ્રબળ છે અને દરેકને ભગવાન તરફ કોઈને રુચિ હોતી નથી. ભગવાનની માયા કેવી છે? કબુ સ્વર્ગ ઉઠાય, કબુ નરક ડૂબાય. ક્યારેક ક્યારેક શું કરે, બીજું ભાઈ લગાડ ને ટોન, બીજે લગાડે, આ નહીં બરોબર. કબુ સ્વર્ગ ઉઠાય, કબુ નરક ડૂબાય. ક્યારેક ક્યારેક છે ને સ્વર્ગમાં લઈ જાય છે ભગવાનની માયા અને ક્યારેક ક્યારેક નરકની અંદર લઈ જાય છે. અને આવી રીતે જેમ કાળ ચક્ર ભગવાનનું ચાલુ છે એમ આપણું જન્મ અને મરણ ચાલુ છે અને ક્યારે મટવાનું નથી. જેવી રીતે આ મનુષ્ય શરીરમાં આપણને જે પણ સુખ અને દુઃખ મળી રહ્યા છે ને, આવા પ્રત્યેક જન્મમાં આપણને મળે છે. જે આ સ્થિતિ આપણને આ મનુષ્ય શરીરમાં છે ને, અને એનાથી પણ ભૂંડી સ્થિતિ છે ને પશુ યોનિમાં, ઝાડ યોનિમાં છે, એનાથી બહુ ખરાબ યોની. અને એ શરીરની અંદર અતિશય દુઃખ અને કષ્ટ અને પીડાઓ છે. આ એક્ઝામ્પલ દાખલો આપું કે આ ઝાડ છે,
એ ઝાડ તડકાની અંદર એને 4 મહિના સુધી તડકો સહન કરવો પડે, 4 મહિના સુધી એને ઠંડી સહન કરવી પડે અને 4 મહિના સુધી વરસાદમાં એને રહેવું પડે. કેટલી પીડા ને કેટલું કષ્ટ એ જનાવરોને, પશુઓને, પક્ષીઓને અને ઝાડવાઓને મળતું હોય છે. શાસ્ત્ર કહે છે કે 84 લાખ પ્રકારની યોનિઓ, 84 લાખ પ્રકારના શરીરો છે, પણ મનુષ્ય શરીર સૌથી ઓછા છે. 80 લાખ પ્રકારના શરીરો પશુ યોનિઓમાં છે અને એમાં એના કર્મ પ્રમાણે એ દુઃખ ભોગવે છે. આપણે આખા દિવસમાં કેટલું ફર્યા? આજે કેટલું ફર્યા હશો? 5 કિલોમીટર 10 કિલોમીટર ફર્યા હશો ને? આ ઝાડ કેટલા વર્ષોથી એક જ જગ્યાએ ઊભું છે? અનુભવ કરો ખાલી. આ તો વિચારે કોઈ કરતું નહીં હોય, પણ એ ઝાડને ઘણું બધું ઈચ્છા છે ફરવાની, ઘણી બધી વસ્તુઓની પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, પણ એને એક જ જગ્યા પર દુઃખ મળી રહ્યું છે. કોઈ હલનચલન કાંઈ કરવાનું નહીં. આપણે તો 2 મિનિટમાં પગ હલાવવા પડે, ફોન જોવે, ડાયરી જોવે, કેટલા પૈસા લેવાના છે કોકની પાસેથી, વારે વારે શું માણસ બધી પ્રવૃત્તિઓ કરતો રહે, પણ એ ઝાડ શું કરવાનું છે? એટલે કે છે કે 80 લાખ પ્રકારના જે શરીરો છે એમાં માત્ર ને માત્ર દુઃખ જ ભરેલું છે. એક વેસ્ટેજ જીવન છે, એ કાંઈ કામનું નથી. પણ આ મનુષ્ય શરીર એટલું કામનું છે, એટલું કિંમતી છે કે આ શરીરથી દિવ્ય વસ્તુને પ્રાપ્ત કરી શકે છે, પણ મનુષ્ય નથી કરતો. અને એમાં પણ કે છે તત્રાપી દુર્લભમ મન્યે, એનાથી પણ બહુ દુર્લભ છે કે બહુ સૂક્ષ્મ અને બહુ ઓછું જીવન છે. એક શરીરમાં આપણે જઈને આવ્યા, કયો? વડલાના શરીરમાં. કેટલા વર્ષ? 400 વર્ષ, 500 વર્ષ. એક કાચબો હોય ને, એ કાચબો 400 વર્ષ સુધી જીવન જીવતો હોય છે. એટલું લાંબુ આયુષ્ય હોય છે એનું. હા, હાથીનું શરીર. આ બધા અલગ અલગ શરીરોમાં બહુ બધા દુઃખો ભરેલા છે. એક ઝાડમાં જો આટલું જીવન છે, 400 વર્ષ કાઢવા પડે, નથી વડલાના ને એવા મોટા મોટા ઝાડ, તો 80 લાખ પ્રકાર ગુણ્યા ખાલી 50 કરો તો કેટલા થાય છે? ટોટલ મારજો. 80 લાખ યોનિઓ, 80 લાખ શરીરમાં ભટકે અને ગુણ્યા 50 વર્ષ કરો, એટલે તમને આમ ખબર પડે કે આમ કેટલા લાંબા કરોડો વર્ષો પછી આપણને આ 50 યર્સ એટલે 50 વર્ષનું આ માનવ દેહ મળ્યું છે. એટલે કે છે કે બહુ દુર્લભ છે. બહુ દુર્લભનો અર્થ કે બહુ મહત્વનું શરીર આપણને મળ્યું છે, પણ આપણે એને વેડફી નાખ્યું પશુની જેમ. આપણા કરતા પશુ સારા છે. શાસ્ત્ર તો કહે છે કે આપણા કરતા પશુ સારા, કારણ કે પશુ તો મર્યાદામાં રહે છે, પણ આપણે બધી મર્યાદાઓને તોડી દીધી. આપણે બધી મર્યાદાઓને તોડી દીધી. કારણ કે ભગવાને જ્યારે આ 84 લાખ પ્રકારના શરીરો બનાવ્યા તો દરેકને મર્યાદા આપી કે તમારે આટલી મર્યાદામાં રહેવાનું. ગાયને કીધું કે ગાયને આદેશ આપ્યો કે તમારે માત્ર ઘાસ ખાવાનું. આજ સુધી કોઈએ જોયું હોય કે રોડ ઉપર કે કોઈ જંગલમાં ગાય ભૂખી હતી અને માંસ ખાતી હતી? કોઈ જોયું હોય તો કહેજો આંગળી ઊંચી કરી. નથી જોઈ ને? ગાય માત્ર શું ખાય છે? ઘાસ જ ખાય છે. એ ભગવાને એને આદેશ આપ્યો છે કે તમારે છે માત્ર ઘાસ જ ખાવાનું. વાંદરા ને ચકલા હોય એ માત્ર દાણા ખાય. બીજો કોઈ દિવસ જોયું છે તમે? નહીં. સિંહને તમે ભગવાને એને આદેશ આપ્યો છે કે તમારે માત્ર માંસ જ ખાવાનું, કોઈ દાડો ઘાસ ખાવાનું નહીં. બાળારામના જંગલમાં તમે ગયા હોય ને કદાચ જોયો હોય, વાઘ, ચિત્તો, સિંહ, અને બિચારો બહુ મહિનાથી ભૂખ્યો હોય ને બાપડો ઘાસ ખાતો હતો, લીલું લીલું. કોઈ જોયું હોય મને કહેજો કે સિંહ ઘાસ ખાતો હોય તો. આપણી સામે આ બધા પશુ પક્ષીઓ પોતાની મર્યાદામાં રહે છે. સિંહ માત્ર માંસ જ ખાય, ગાય માત્ર ઘાસ જ ખાય, અને વાંદરાઓ અને ચકલાઓ માત્ર દાણા ખાય,
પણ આ મનુષ્ય જે 84 લાખ યોનિઓમાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે, એને તો ઉંદરડાનું એ ચાલે, મરઘાનું એ ચાલે, બકરાનું એ ચાલે, ભૂંડે ચાલે, બધું ચાલે. કોઈ વસ્તુ એવું નહીં હોય દુનિયાની કે જે માણસે ન ખાધી હોય. આખા વર્લ્ડ લેવલ ઉપર આ વાત હું કરું છું આજની, કે આજનો મનુષ્ય જે 800 કરોડની જે પબ્લિક છે, એ પબ્લિકને છે ને બધું ચાલે, બધું ચાલે. ગરોળીઓ ખાઈ જાય, હાપ ખાઈ જાય, બધું જે હાલો ને બધું, કોઈ બાકી ન મૂકે. અને ભગવાને કીધું કે મનુષ્ય સૌથી ઊંચો છે, પણ એને એવા કર્મ કરીને થર્ડ ક્વોલિટીનો, એટલે કે શાસ્ત્ર કહે છે કે ઝાડની યોની અને માછલીની યોની એકદમ નિમ્ન ગણવામાં આવે છે, એકદમ નિમ્ન. એટલે આપણે એના કરતા પણ નીચા થઈ ગયા છીએ. આપણે મર્યાદા, ધર્મ, બધી વસ્તુ તોડી નાખી. ક્યારે કોઈ દિવસ ભગવાનને આપણે પ્રાર્થના નથી કરી કે ભગવાન તમે મને દુર્લભ માનવ દેહ આપ્યો, મનુષ્ય અવતાર તમે મને આપ્યો, અને એ મનુષ્ય અવતારમાં પણ સાધુ સંતોની વચ્ચે મને જન્મ આપ્યો. આજે હમણાં ન સાંભળ્યું કે જ્યારે સંતોના શબ્દો મળે ત્યારે તને યાદ કરું. આમ તો કોઈ યાદ કરે એમ નથી, પણ સંતોના શબ્દો જ્યારે હૃદયમાં ઉતરે ને ત્યારે એમ હૃદયના ખૂણામાં એનું હૃદય પલળી જાય છે. અને પછી એની હૃદયમાં બહુ ઈચ્છા થાય કે મારે હવે પ્રભુને ભજવા પડશે, ભક્તિ કરવી પડશે. આમ ને આમ જિંદગી 40 વર્ષ વિતાવી દીધા, 50 વર્ષ વિતાવી દીધા, અને આમ ને આમ આપણે જીવન બરબાદ કરી નાખ્યું. બહુ દુર્લભ મનુષ્ય અવતાર. વાલ્મીકી રામાયણમાં લખેલું છે કે 5 કરોડ વર્ષ પછી આ મનુષ્ય દેહ મળે છે, 84 લાખ પ્રકારના શરીરોમાં ભટકીને. પદ્મ પુરાણ ગ્રંથમાં એનો ઉલ્લેખ કરેલો છે. પદ્મ પુરાણ ગ્રંથ છે ને, એમાં લખેલું છે જલજા 9 લક્ષાણી, 9 લાખ પ્રકારના જળમાં રહેવા વાળા જીવજંતુઓ છે. સ્થાવરા લક્ષ વિશંતિ, આ જેવા ઝાડવાઓ જે છે ને, વડલો, પીપળો, આંબો, આ બધા જે ઝાડવાઓના શરીરો છે, એવા કેટલા પ્રકારના છે આખા બ્રહ્માંડમાં? 14 લોકની અંદર 20 લાખ પ્રકારના ઝાડવાઓ છે. માછલીઓ એટલે જળમાં રહેવા વાળા 9 લાખ પ્રકારના. કેટલા થયા? આ બંને મળીને કેટલા થયા? 29 લાખ. ગણજો હા, કારણ કે હું તો ભણેલો એટલો નથી. 30 લક્ષાણી પશવ, 4 પગ ઉપર ચાલવા વાળા, 1 ખરી વાળા, 2 ખરી વાળા, આ બધા પશુઓ 30 લાખ પ્રકારના છે. કેટલા થયા? 59. પક્ષીનામ 10 લક્ષણમ, ઉડવા વાળા જે પક્ષીઓ છે, કાગડો, કોયલ, મેના, ચકલી, પોપટ, તેતર, આ બધા શરીરોના નામ છે. એવા 10 લાખ પ્રકારના શરીરો છે. આ 14 લોકની અંદર ભટકે છે બધા. કેટલા થયા? 69. 69. ક્રિમિયો રુદ્ર સંખ્યાકા, અને નાના નાના જીવ જંતુઓ જે ગટરમાં અને ઘણી ઘણી જગ્યાએ બેક્ટેરિયા રહેતા હોય ને, એવા 11 લાખ. રુદ્ર એટલે 11. ક્રિમિયો રુદ્ર, ક્રિમિયો એટલે કે કીડાઓ, રુદ્ર સંખ્યાકા એટલે કે 11 લાખ પ્રકારના કીડાઓ છે. કેટલા થયા? થઈ ગયા ને? પહોંચ્યા કે ના પહોંચ્યા આપણે 80 ઉજી? પછી સ્વયં વેદવ્યાસ મહારાજ જૈમિની ઋષિ મુનિને કે છે ચતુર્લક્ષાણી માનુષમ, 4 લાખ પ્રકારની કઈ યોની છે? મનુષ્ય યોની છે. કઈ રીતે થાય 4 લાખ પ્રકારની? બ્રહ્મલોક થી લઈને આ પાતાળ સુધીમાં 14 લોકની અંદર 4 લાખ પ્રકારના મનુષ્યો રહે છે. 4 લાખ પ્રકારના મનુષ્યો. જે ટોપ ક્લાસ કે છે ને, બ્રહ્મલોક કહેવામાં આવે. બ્રહ્માજી પણ છે ને, બ્રહ્માજી એ દેવતા નથી,
પણ મનુષ્ય છે, પણ મનુષ્યમાં ટોપ લેવલના મનુષ્ય છે. એટલે બ્રહ્માજી જીવ તત્વ છે અને શિવજી એ શિવ તત્વ છે. બ્રહ્માજી કયા તત્વ છે? જીવ તત્વ છે. જેને મરવું પડે એને જીવ તત્વ કહેવામાં આવે. અને બ્રહ્માજીને મરવું પડે છે એનું પ્રમાણ હું તમને આપું. ભગવદ્ ગીતામાં લખેલું છે. 8મો અધ્યાય 13 નંબર શ્લોક. જો ભગવદ્ ગીતા હોય તો વાંચજો. આઈએમપી તમને આપું છું. 8મો અધ્યાય 13 નંબર શ્લોક વાંચજો. આ બ્રહ્મ ભુવના લોકા. હે અર્જુન, અર્જુન જિજ્ઞાસા કરે છે કે કેટલા લોકો મરે છે, કેટલા લોકોને પુનર્જન્મ લેવો પડે છે. એટલે ભગવાન કહે છે કે આ બ્રહ્મ, એક બ્રહ્માથી લઈને એક કીડી સુધી બધાને પુનર્જન્મ મળે છે. પુનર્જન્મ, પુનરપી જનનમ પુનરપી મરણમ. વારે વારે જન્મ લઈને વારે વારે મરે છે. પણ બ્રહ્માજીનું આયુષ્ય બહુ લાંબુ છે, પણ લાંબુ આયુષ્ય હોવા છતાં પણ એને મરવું પડે છે. આ બ્રહ્મ ભુવના લોકા, આ જેટલા પણ 14 લોક છે એમાં બ્રહ્માથી લઈને કીડી સુધી પુનરાવર્તીનો અર્જુન, એને શું કરવું પડે છે? પુનરપી જન્મ પુનરપી મરણ. બ્રહ્માને પણ મરવું પડે છે, પણ બ્રહ્માનું આયુષ્ય બહુ લાંબુ છે અને આપણું આયુષ્ય બહુ ટૂંકું છે. જેવી રીતે આપણી સામે તમે જુઓ કે આપણે રસોડામાં કીડી હોય, જોઈ છે? સેદોરી કીડીઓ, લાલ કાળી એવી કીડીઓ આવે. એ કીડી રસોડામાં પ્લેટફોર્મ ઉપર, પાણીયારા ઉપર છે ને ફરતી હોય. અને કીડી ફરે એટલે તમે જુઓ કે ખાંડનો ડબ્બો કે ગોળનો ડબ્બો કે એવી કોઈ મીઠાશ વાળી વસ્તુ હોય, ખુલ્લી પડે એટલે કીડી એની સુગંધી શું કરે? આવે. અને આવે એટલે એમાંથી માલ ઉપાડે. ઉપાડે કે ના ઉપાડે? એક દાણો ઉપાડે એટલે એના માટે તો કેટલો મોટો કહેવાય. એને બે હાથમાં એટલો મોટો દાણો સાકરનો ઉપાડે, કેટલો મોટો કહેવાય. પણ એ કીડી આવે ને પછી 2 કીડીઓ હામે રહે ને પછી થોડી વાર ઊભી રહે. તમે જોઈ છે? કેમ ઊભી રહે? વાતો કરે કે જો ઓય બટાકા સસ્તા મળે છે, ઓ આટલા સસ્તા મળે છે. 2 કીડીઓ રસ્તામાં મળે ને એટલે વાતો કરતી હોય કે ઓય બ્લાઉઝ પીસ છે ને સસ્તા મળે, ઓય સિલાઈ સસ્તી છે, ઓય એસિડ સસ્તું મળે છે, ઝાડુ સસ્તા મળે. એટલે 2 કીડીઓ જે છે ને પ્લેટફોર્મ પર તમે જુઓ કે થોડી વાર ઊભી રહે. અને મકોડા એકલા ફરતા હોય. એ કોઈ દાડ ધંધાની વાત કરે ના. કીડીઓ હોય તો બિચારી એને બધી વાત કહી દે કે ઓય બટાકા સસ્તા મળે, હોય આ લારી હોય, બધું. પણ મકોડા એકલા જ ફરતા હોય. જોયું? અને જોવું જ જોઈ લેવાનું તમારે. ચોખ્ખી વસ્તુ. મકોડા કોઈ દાડે ભેગા મળીને ન રહી, અલગ અલગ જ ફરતા હોય. એટલે કહેવાનો ભાવ એ છે કે જ્યારે તમે રસોડામાં તમે જુઓ છો અને એ કીડીઓ જ્યારે એ સાકરનો દાણો લઈ જાય તો તમને એવું થાય કે આને 2 મિનિટ જીવવાનું છે. કેટલું? 2 મિનિટ જીવવાનું છે, પણ કેટલી બધી વસ્તુઓ ભેગી કરે છે. એટલે શાસ્ત્ર કહે છે કે હરેક શરીરની અંદર મોહ મમતા હોય છે. પ્રત્યેક શરીરની અંદર મોહ મમતાને ભેગું કરવાની ઈચ્છા હોય છે. એ કીડી છે ને એ દાણા લઈ જાય એટલે આપણને જીવ બળે કે જો હમણાં ખાલી એક ટબ લઈ લો પાણી ભરીને. આપણે ડોલમાંથી ટબ આવે ને નાનકડું, અને ટબ આમ રેડી દઉં તો એના માટે તો સુનામી લહેર આવી ગઈ કે નહીં? આવે કે ના આવી? કે હાલ હમણાં એક ટબ નાખું એકી હાથે બધું ટોળું સાફ થઈ ગયું. જેમ કુરુક્ષેત્રમાં થયું હતું ને એમ. એટલા માટે હું તમને એમ કહું છું કે આપણું 50 વર્ષનું, 60 વર્ષનું કે 80 વર્ષનું જીવન છે અને એનું જીવન કેટલું છે? ઓનલી માત્ર 2 કે 5 મિનિટનું છે. પણ એક કીડીના લેવલમાં કીડીને કેટલું આયુષ કેટલું લાગે? બહુ મોટું છે. ભલે હું 2 મિનિટ જ જીવું છું પણ એના માટે એને મોટું લાગે છે. અને આપણે 80 વર્ષ સુધી જીવીએ એટલે આપણને પણ કેવું લાગે છે? સારું, કેટલું બધું મોટું જીવન મારું છે. પણ આપણા કરતા પણ દેવતાઓનું જીવન બહુ મોટું છે. આપણા કરતા પણ દેવતાઓનું જીવન અતિશય મોટું છે. બહુ.
કરોડો કરોડો વર્ષો સુધી દેવતાઓ જીવિત રહે છે, અને એનાથી પણ મોટું આયુષ્ય જો હોય તો બ્રહ્માજીનું છે. એનું પ્રમાણ આપણા વેદોમાં છે. હવે જે લોકો ભણેલા ગણેલા હોય ને એ લોકો આ વસ્તુને સમજી શકે અને મન લગાડીને સાંભળશે તો મગજમાં બેસશે ન કે ઇસ કાન સે ઉસ કાન, બારોબાર. એટલે ધ્યાન રાખી અને સાંભળજો આ વસ્તુને કે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું લાંબુ છે. કોઈને ખબર છે આટલામાંથી કે કેટલું લાંબુ છે બ્રહ્માજીનું આયુષ્ય? હું તમને સમજાવું છું એટલે સમજો. આ પૃથ્વીના લેવલ પ્રમાણે, પૃથ્વીની કાળ ગણના પ્રમાણે કેટલું આયુષ્ય છે બ્રહ્માજીનું. 60 સેકન્ડ થાય એટલે 1 મિનિટ કહેવામાં આવે છે. 60 મિનિટ એટલે 1 કલાક, અને 12 કલાક એટલે 1 દિવસ, અને 24 કલાક એટલે 1 દિવસ ને 1 રાત. એવા 30 કે 31 દિવસ થાય એટલે 1 મહિનો, અને 12 મહિના થાય એટલે 1 વર્ષ. એવા 4,32,000 વર્ષ જ્યારે પૂરા થાય, કેટલા? 4,32,000 પૂરા થાય એટલે આ કળિયુગ સમાપ્ત થઈ જાય. બેઠું તો આગળ વધુ. 4,32,000 આ કળિયુગની અવધિ કેટલી છે? 4,32,000 વર્ષ. 4,32,000 વર્ષનો કળિયુગ છે. આનાથી ઉપરનો યુગ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ને એને દ્વાપર યુગ કહેવાતો. અને દ્વાપર યુગની અવધિ કેટલી હતી? 8,64,000 વર્ષ. એનાથી ડબલ, 8,64,000 વર્ષ. એના પછીનો ત્રેતાયુગ કહેવાતો, અને ત્રેતાયુગમાં ભગવાન રામ પ્રગટ થયા અયોધ્યામાં, અને એ ત્રેતાયુગની અવધિ કેટલી હતી? 12,96,000 વર્ષ. આખો ત્રેતાયુગ કેટલાનો હતો? 12,96,000 વર્ષનો હતો. અને સતયુગમાં જ્યારે હિરણાક્ષ ને હિરણ્યકશિપુ પ્રગટ થયા હતા રાક્ષસો, અને સૃષ્ટિ પ્રારંભ થઈ, એ સતયુગ 17,28,000 વર્ષનો હતો. કેટલા લાખ વર્ષ? 17,28,000 વર્ષ. આ ચારેય યુગોનો જ્યારે સરવાળો કરો એને ચતુર્યુગ કહેવામાં આવે. અને ચતુર્યુગ છે ને 43,20,000 વર્ષનો કહેવાય. 4 યુગનો સરવાળો કરો તો કેટલા થાય? 43,20,000 વર્ષ પૂરા થાય. તો બ્રહ્માજીનું આયુષ્ય હવે આપણે જાણીએ કે કળિયુગ તો જાણી લીધો, દ્વાપર, ત્રેતા અને સતયુગ, આ બધો કાળ ગણના જાણી લીધી ને બધાએ. કળિયુગ 4,32,000 વર્ષનો, દ્વાપર યુગ 8,64,000 વર્ષનો, ત્રેતાયુગ 12,96,000 વર્ષનો, અને સતયુગ હતો 17,28,000 વર્ષનો. કળિયુગ, ત્રેતા, દ્વાપર અને સતયુગ 1,000 વખત ચક્કર કાપે એટલે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય. રાતના 12 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી 12 કલાક જે હોય ને દિવસના, કે સવારે 6 વાગે, સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી 1,000 કળિયુગ આવે, 1,000 દ્વાપર યુગ આવે, 1,000 ત્રેતાયુગ આવે. આપણે તો માથા ઉપર બારોબાર નીકળ્યું ને. 1,000 કળિયુગ આવે આવા, 1,000 સતયુગ, 1,000 દ્વાપર યુગ, 1,000 ત્રેતાયુગ આવે એટલે માત્ર બ્રહ્માજીના કેટલા કલાક થાય? ઓનલી માત્ર 12 કલાક. અને આટલી મોટી બ્રહ્માજીની રાત્રિ પણ છે. આટલી મોટી 1,000 દ્વાપર, ત્રેતા, કળિયુગ એટલે એ રાત પડે ને એટલે આ બધું સુમસાન થઈ જાય, આખી સૃષ્ટિ. આપણે નહીં કહેતા કે હવે સાંજ પડે એટલે દુકાન શું કરો? વધાવો. આપણે નહીં કહેતા હવે દુકાન વધાઈ એટલે આખી રાત દુકાન શું કહી? બંધ. એટલે આ આખું બ્રહ્માંડ જે છે ને 14 લોકનું, એ બ્રહ્માજીના 1,000, બ્રહ્માજીના 12 કલાક એટલે 1,000 કળિયુગ, ત્રેતા, દ્વાપર ને સતયુગ સુધી આ આખું બ્રહ્માંડ શું થઈ જાય? શૂન્ય, કાંઈ નહીં, બસ. અને જેવી સવાર પડે એટલે બ્રહ્માજી વેદ ખોલે, આ બધા વેદોને ખોલે અને ફરીથી આ સૃષ્ટિનું પ્રારંભ કરે.
70-80 વર્ષમાં આજે પહેલી વાર આ વાત સાંભળી હશે. આપણા આ વેદોની અંદર બધું લખેલું છે, બધી વસ્તુઓ. બ્રહ્માજીના આયુષની ગણના, આ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર કયા કયા ગ્રહો છે, કઈ જગ્યાએ આવેલા છે, એનું માપ કેટલું છે, એ બધું તમારે જાણવું હોય તો શ્રીમદ ભાગવતમાં પંચમ સ્કંદમાં આખું વર્ણન કરેલું છે. સૂર્યનું, ચંદ્રનું, અલગ અલગ ગ્રહોનું વર્ણન કરેલું છે. કયા ગ્રહ ક્યાં આવ્યા છે અને બધું વર્ણન ત્યાં છે. પણ એટલું બધું જ્ઞાન આપણે લેવા જઈએ તો મગજ આપણું શું થઈ જાય? ફાટી જાય. એટલે વધારે કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. ખાલી સાર વસ્તુ આપણે લઈએ ને તો ઘણું, કે બસ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણે પ્રભુને ભજવાના છે. બીજું બધું લાંબુ મોટું કઈ જ્ઞાન લેવાની જરૂર નથી. ધારો કે આપણે મકાન બનાવ્યું હોય, પછી આપણે ગણવા બેહે કે કેટલી કપચી નોશીએ છે, લાવજો દોણા ગણું. એવું કોઈ ગણે? આજ સુધી કોઈ ગણ્યું? એ બધું ગણવાની જરૂર જ નથી. કે કેટલા કિલો સિમેન્ટ નાખ્યો, કેટલા હળિયા કેટલા નોખ્યા, પાણી કેટલી ડોલ નોખ્યું, કોઈ જોવે? આજ સુધી કોઈ એવું માપ કાઢ્યું જ નથી. જેટલું જોવે એટલું ખપે એટલું નોખો. એટલે એ બધું જ્ઞાન લેવાની આપણે જરૂર નથી. બસ આપણે તો મુહૂર્ત કરવાનું છે આહાડી બીજના અને રહેવા જવાનું છે. નહીં, આપણે વધારે કોઈ જ્ઞાન થોડું કોઈ લે છે. કેટલી કપચી નો છે, પાણી જેટલું નો છે, કડિયા કેટલા આયા હતા, નહીં, કોઈ વસ્તુ નહીં. બસ આપણે તો ખાલી રહેવાનું છે. બસ એટલા માટે શાસ્ત્ર પણ એ જ કે છે, વધારે જફામારીમાં પડવાની જરૂર. આ બધા વેદોને તમે વાંચશો ને તો કે છે કિમ બહુર્ભી શાસ્ત્રે. આ વેદની અંદર લખેલું છે કે બહુ બધા શાસ્ત્રો તમે જ્યારે વાંચશો ને તો તમે મગજથી શું થઈ જશો? કન્ફ્યુઝ થઈ જશો કે શું કરવું શું ન કરવું. એટલે સાધુ સંતો તમને શું આપે છે? સાર આપે. સાર વસ્તુ શું છે? કે પ્રભુની ભક્તિ કરો, ડગલે ને પગલે ભગવાનને યાદ કરો, અને તમારા જીવનમાં કોઈ પણ એવું ખોટું કર્મ ન કરો જેથી કરીને કોઈ બીજા જીવને દુઃખ મળે. બસ સાર વસ્તુ તમે લઈ લો ને તો તમારું આ મનુષ્ય જીવન સફળ બની ગયું. તો આટલું લાંબુ બ્રહ્માજીનું આયુષ્ય છે, પણ ભગવાન અર્જુનને કહે છે ભગવદ્ ગીતામાં કે બ્રહ્માજીને પણ મરવું પડે છે. હમણાં નો કીધું કે 1000 કળિયુગ દ્વાપર ત્રેતા માત્ર કેટલા કલાક થાય બ્રહ્માજીના? અને એવા બ્રહ્માજી છે ને, એવા બ્રહ્માજી 100 વર્ષ સુધી જીવે છે. 12 કલાક આપણે તો ગણના કરી આપણે મનુષ્ય પ્રમાણે, પણ એવા બ્રહ્માજી કેટલા વર્ષ સુધી જીવે છે? તો અત્યારે બ્રહ્માજીના કેટલો સમય થયો? 50 વર્ષ બ્રહ્માજીના પૂરા થયા અને પહેલો દિવસ ચાલે છે અને એમાં 7મો મન્વંતર ચાલી રહ્યો છે, 28મો ચતુર્યુગ ચાલી રહ્યો છે. આ તમને એમાં કઈ ખબર નહીં પડે. આપણે તમે જો બ્રાહ્મણો વિધિ કરતા હોય ને, એટલે કે છે કે વરાહ કલ્પે ભારત ખંડે જંબુ દ્વીપે સપ્તમ મન્વંતરે, આ ઘણી બધી વસ્તુઓ કહેતા હોય, પણ એમાં શું આપણે ધ્યાન આલવાનું છે? આપણે કોઈ ધ્યાન આપે એમાં કે શું બોલે બાપજી? બોલવા દો તારે. અને ભાઈ વધારે ધુમાડામાં ઓખો આવે તો 100 ની 200 ની વધારે હાલ દે કે લે જલ્દી પટાવજે. બોલો, કેસરી કલર ની પેલે 200 ની આઘી કરી દે કે લો મહારાજ હેડજો જલ્દી, તમે બોલો પરા. પેલો કે હું તો ખાલી એ વાટ જ જોઈ રહ્યો હતો. એટલે આપણે કોઈ વસ્તુ કાર્ય કરવામાં સક્ષમ નથી, ખાલી એક જ વસ્તુ કરવામાં સક્ષમ છીએ, ભગવાનનું નામ લઈ શકીએ છીએ. ગૃહે દાકો વને દાકો સદા હરિ ભજો. 24 કલાક જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનનું કીર્તન કરો, ભગવાનનું નામ લો. સાર વસ્તુ છે. જે આપણા ભારતમાં જેટલા પણ સાધુ સંતો થઈ ગયા, આ કળિયુગની અંદર એમણે એક જ સાર વસ્તુ આપી દીધો આપણને કે નિરંતર હરિનું નામ લેતા રહો. સંત તુકારામ શું કાર્ય કરતા? માત્ર ભગવાનનું નામ કીર્તન કરતા. સંત નામદેવજીનું જીવન, એમનું ચરિત્ર તમે વાંચો કે માત્ર ને માત્ર ભાગવત જ કરતા, અને ભાગવત કઈ લોકોને સંભળાવતા કે તમે ભગવાનની કથા સાંભળો, ભગવાનનું કીર્તન કરો, અને ભગવાનની કથા ને કીર્તનથી તમારું હૃદય નિર્મળ બની જશે, પવિત્ર બની જશે, કારણ કે એટલી શક્તિ છે ભગવાનના નામમાં. કર્મકાંડી બ્રાહ્મણો હતા
અને કર્મકાંડી બ્રાહ્મણો સંત નામદેવજીને કહે છે કે તમે અત્યારે ચતુર્માસ ચાલી રહ્યા છે કે અધિક મહિનો નથી કહેતા, આવા પવિત્ર દિવસોમાં જાત્રા કરવા જવું પડે. ગંગાજી જાઓ, યમુનાજી જાઓ, અલગ અલગ તીર્થોમાં સ્નાન કરવા જવું પડે. સંત તુકારામજી કે છે, નહીં, સંત નામદેવજી કે છે કે હું તો આ ભાગવત કરું છું ને એમાં જ બધી ડૂબકીઓ મારું છું. ભાગવત કહું છું ને એની અંદર જ હું આ કાર્ય કરું છું. પણ કોક દાડા તો જાઓ કે આવા પવિત્ર તીર્થોમાં. તો કઈ વાંધો નહીં, એક કામ કરો, મારી જગ્યાએ તમે આ દૂધીને સ્નાન કરાવી દેજો. એક દૂધી આપી, વેલો હતો બાર એટલે તોડીને દૂધી આપી, અને દૂધી કીધું કે જે તીર્થોમાં તમે સ્નાન કરો ને એમાં શું કરવાનો કે આ સંત નામદેવજીના નામનું સ્નાન થઈ ગયું, અને જ્યારે સ્નાન થઈ જાય એટલે પાછી લાવી દેજો. સંત નામદેવજી આ મહિમા બતાવે છે. અને એ દૂધીને ઇલાહાબાદ ગયા, ત્રિવેણી સંગમ ગયા, હરિદ્વાર ગયા, સેતુબંધ ગયા, જેટલા પણ તીર્થોમાં ગયા, એ કે આ પેલા નામદેવજીના નામની 3 ડૂબકીઓ મરાઈ દો આ દૂધીને. અને પછી દૂધીને ડૂબકી મરાઈને પછી બધા જાત્રા કરીને આયા. એટલે આપણે ખબર છે, બધા જાત્રા કરીને આપણે ઘરે આવે એટલે પછી શું કરીએ, આપણે જમણવારનું આયોજન નહીં કરતા કે ભાઈ આ જાત્રા કરીને આયા તો જમણવારો રાખીએ. હા, એટલે આ બધા બ્રાહ્મણો, બધા કર્મકાંડી બધા બ્રાહ્મણો આયા. એટલે સંત નામદેવજી કે છે કે તમે આટલા દૂરથી જાત્રા કરીને આયા તો એક કામ કરો, આજનું ભોજન મારા તોરો. એને કે લો તમે આ પેલી દૂધી આલી હતી ને, આ દૂધી. તો પછી દૂધીને છોલી અને એનું શાક બનાવ્યું, અને શાક બનાવીને પછી બધા બ્રાહ્મણોને શું કર્યું, જમાડ્યા. રોટલી બનાવી, જે પણ બનાવ્યું બધું જમવાનું બનાવી પીરસી દીધું બધાને. અને બધા બ્રાહ્મણો જે જાત્રા કરીને આયા ને એ બધા લોકો લાઈન ટુ લાઈન પંગતમાં બધા બેઠા, અને બધાએ કોળીઓ લીધો શાકનો, અને પછી એ મોઢામાં નાખે. શું કર્યું? કેમ? દૂધી કેવી હતી? કડવી હતી. આટલી કડવી દૂધી, અને તોય તમે અમને આવું ખવડાવો છો? સંત નામદેવજી કે છે કે જે તમને મેં દૂધી આપી હતી ને એ જ દૂધી છે. મેં તમને એ જ દૂધી આપી છે કે જે તમે જાત્રા કરવા ગયા હતા, અને તમે અલગ અલગ તીર્થોમાં આને ડૂબકીઓ મારાઈ. જો આટલા બધા તીર્થોમાં આ ડૂબકી મરીને એનું કડવાપણું ન ગયું તો પછી આ બધા માણસોનું કેવી રીતે ખાવાનું છે? એટલે કે છે કે ભાગવતમાં જો સ્નાન કરશે ને તો એનું નિશ્ચિત એનું હૃદય નિર્મળ બની જશે, ગેરંટી સાથે. એટલે કે છે સુખદેવજીએ રાજા પરીક્ષિતને 7 દિવસનું આ ભાગવત કેમ સંભળાયું? રાજા પરીક્ષિત આખી પૃથ્વીના રાજા હતા, પાંડવોના પુત્ર. એ ધારત તો 7 દિવસ સુધી બીજું કામ ન કરે, દાન પુણ્ય કરે, તપસ્યા કરે, હોમ હવન કરે, એની પાસે બધી વસ્તુ હતી, ફેસિલિટી, પણ એને કાંઈ ન કર્યું. પિબંતમ તમ મુખામ ભુજમ અચ્યુત હરિ કથામૃતમ. હે સુખદેવ ગોસ્વામી, વેદવ્યાસજીના પુત્ર, તમે મને માત્ર ને માત્ર 7 દિવસ સુધી હરિની કથા સંભળાવો, ભગવાનની કથા, જેને કહેવાય ભાગવત કથા. રિઝલ્ટ આપી દીધું. એ ગંગા નદીના તટે પહોંચી ગયા, અને બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ બધા લોકો એ સભામાં પધાર્યા. કારણ કે પરીક્ષિત રાજા આજે ગંગાના તટ ઉપર આવ્યા છે એટલે નિશ્ચિત કંઈક સારું થવાનું છે. અને જેવા પરીક્ષિત રાજા એ ગંગાના તટે માત્ર કોપીન પહેરીને બેઠા છે, બધું છોડીને, અને વજ્રાસન અવસ્થામાં હાથ જોડીને બેઠા છે કે કોઈ મને ભાગવત સંભળાવે, ત્યારે ભગવાનની ઈચ્છાથી સુખદેવ ગોસ્વામી ત્યાં પધાર્યા. સુખદેવજીનું વર્ણન છે કે સુખદેવજી એક જગ્યા ઉપર 2 મિનિટથી વધારે નથી રહી શકતા. ગો દોહન માત્રેણ, જ્યાં સુધી ગાયને દોવામાં આવે ને ત્યાં સુધી ઉભા રહેતા, બસ. પણ અહીંયા સુખદેવજી કેટલા દિવસ રોકાણા? 7 દિવસ સુધી રોકાણા. કેમ? કારણ કે સુખદેવજીને ભાગવત કહેવામાં બહુ આનંદ આવતો કે મને ભગવાનની કથા મારે કેવી છે, અને આજે યોગ્ય શ્રોતા મને મળ્યા છે. શ્રોતા કેવા હતા પરીક્ષિત? 7 દિવસ અને 7 રાત સુધી લગાતાર કન્ટિન્યુઅસ. આપણે તો કલાક જેવા નતા,
કે 9 વાગે આવ્યા ને પછી 10 સાડા 10 વાગે ઘડિયાળ જોવા કે બાપજી કઈ પટાવે છે. એવા શ્રોતા નતા. પરીક્ષિત રાજા 7 દિવસ અને 7 રાત સુધી નિરંતર એમણે ભાગવત સાંભળ્યું. જ્યારે 4 દિવસ પૂરા થયા, સુખદેવ ગોસ્વામી કહે છે કે હે રાજા, હે પરીક્ષિત, તમે 4 દિવસ થઈ ગયા અને આજે 5મો દિવસ થવા આવી રહ્યો છે, સૂરજ ઉગી રહ્યો છે, તો એક કામ કરો, થોડી વાર આરામ કરો, થોડુંક જમી લો, હરીફરી લો, થોડા ફ્રેશ થઈ આવો. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે મને હવે કોઈ સંસારની ક્ષુધા, આજે બધી તરસ છે ને, મને કોઈ બાધિત નથી કરી રહી. કેમ? કારણ કે તમારા મુખેથી પીબન તમ મુખાંબુજ, તમારા મુખથી હું નિરંતર શું પી રહ્યો છું? અચ્યુત હરિ કથામૃતમ, ભગવાન અચ્યુત કૃષ્ણની કથા, જર 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 અમૃતની સમાન જે કથા આવી રહી છે ને, એ હું પી રહ્યો છું. એટલે સંસારની સાધારણ તરસ મને કોઈ બાધિત નથી કરી રહી. હવે તમે કૃષ્ણ જન્મની મને કથા કહો. એટલે સુખદેવજી 10મ સ્કંદમાં કૃષ્ણ જન્મની કથા કહે છે, મથુરાની, કે કઈ રીતે દેવકી અને વસુદેવજીનો વિવાહ થયા અને બધું વર્ણન કરે છે. પણ એ તો જે ઓરિજિનલ જે ભાગવત થતું હોય ને 7 દિવસનું, એની અંદર આ બધી વસ્તુ આવે. પણ આપણે અહીંયા કંઈક બીજી વસ્તુ લઈને આપણે બેઠા છીએ કે પિતૃઓના કલ્યાણ અર્થે આપણે જેટલા દિવસ સમય મળે એટલા દિવસ આપણે આ ગરુડ પુરાણ, ભાગવત પુરાણ, ભગવદ્ ગીતા, આ દરેક શાસ્ત્રોનો સાર વસ્તુ લેવાની છે. તો મેં તમને આ મનુષ્ય શરીરની કેટલી વેલ્યુ છે, કેટલું મહત્વનું છે, એના વિશે મેં તમને સમજાવ્યું. પણ એના પણ દુર્લભ તો છે, પણ બહુ ઓછું શરીર મળ્યું છે. ભગવાને સુવિધા આપી છે કે 84 લાખ પ્રકારના શરીરમાંથી આ મનુષ્ય શરીર જ એક એવું છે કે આમાંથી તમે નીકળી શકો છો. મનુષ્ય શરીર શું છે? એક જંકશન છે. શું છે? જંકશન છે. તમારે અહીંયાથી દિલ્હી જવું હોય, રાજધાની એક્સપ્રેસમાં ટિકિટ કરાવી હોય અને પછી તમે કાણોદર રહેતા હોય, કાણોદર, તો તમારે ક્યાં આવવું પડે? તમે રાજધાની ટિકિટ કરાવી હોય અને અમદાવાદથી ડાયરેક્ટ કરાવી છે, અમદાવાદથી દિલ્હી સુધી, અને તમે કાણોદર રહેતા હોય, તમે કે તો ટ્રેન તો અમદાવાદથી ઉમરદશી આવવાની જ છે ને, કાણોદર તો નજીક પડે ને, એટલે કે પાલનપુર શું કામ જવું પડે? આપણે કામ કરો, રેલવે સ્ટેશન પર ઉભા રહો, રેલવેના પાટો વચ્ચે, ને ટિકિટ બતાવવાની, પેલા ઉભી રાખશે રાજધાની વાળો. આપણે રેલવેના પાટા વચ્ચે ઉભા રહે કે ભાઈ ઉભી રાખજો ભાઈ, આમાં મારે 2 ટિયરમાં મારે આમાં રિઝર્વેશન કન્ફર્મ છે અને 5 ટિકિટો છે, એટલે આ જોઈ લે. પણ એ તો કેટલી સ્પીડે જાય છે? 120-130 ની ઝડપે થતી હોય. ભલે હકીકતમાં તમે અમદાવાદની ટિકિટ લીધી છે, અમદાવાદથી લઈને દિલ્હી ઉજી, પણ જ્યાં સુધી તમે જંકશન, જ્યાં આગળ ટ્રેન ઊભી ન રહે ત્યાં તમે નહીં પહોંચો, તમને ટ્રેનમાં નહીં બેસાડે. તમે કેટલાય જન્મ સુધી ટિકિટ લઈને ઉભા રહેશો ને તોય તમને એ ટ્રેન કાંઈ ઊભી રહેવાની, પણ એનું સ્ટોપ જ્યાં હોય ને ત્યાં જ એ ટ્રેન ઊભી રહેશે. તમે જો એનાઉન્સમેન્ટ નથી કરતો રેલવે વાળા કે તમે આ ડબ્બા આ પ્લેટફોર્મ પર કે આ નંબર ઉપર અહીંયા તમે ઊભા રહેશો ને, તો ત્યાં જ તમારો ડબ્બો આવશે અને ઓટોમેટિક દરવાજો ખોલીને તમે આરામથી તમે અંદર બેસી જશો. તો તમારે દિલ્હી જવું છે અને તમે કદાચ બીજા લોકલ સ્ટેશનમાં તમે ઉભા રહો તો તમને ક્યારે પણ એ ટ્રેન મળવાની નથી. એવી રીતે શાસ્ત્ર કહે છે કે 84 લાખ પ્રકારના શરીરો છે જે હમણાં મેં તમને કીધા, એમાં સર્વશ્રેષ્ઠ શરીર કયું છે? આ મનુષ્ય શરીર. આ મનુષ્ય શરીરથી માણસ વૈકુંઠમાં જઈ શકે છે, આ મનુષ્ય શરીરથી સ્વર્ગમાં પણ જઈ શકે છે, અને આ મનુષ્ય શરીરથી માણસ એવા કર્મ કરીને નરકમાં પણ જઈ શકે છે. આ મનુષ્ય શરીર એક જંકશન છે, આનાથી તમે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. પણ કયા શરીરથી? વાયા આ મનુષ્ય શરીરથી તમે જઈ શકો છો. કોઈ જનાવરના શરીરમાં કોઈ કર્મનું બંધન નથી, પશુ યોનિમાં, ઝાડ યોનિમાં કોઈ કર્મનું બંધન નથી, કારણ કે ઓલરેડી એ લોકો દુઃખ ભોગવી જ રહ્યા છે.
પણ મનુષ્ય શરીરની અંદર દરેકને કર્મનું બંધન છે અને એ નિશ્ચિત લાગશે. એટલે કે છે કે કર્મની ગતિ બહુ ન્યારી છે. એક એક ઘડીનો હિસાબ આપણે દેવો પડશે. એટલે મનુષ્ય શરીર એક જંકશન છે અને આ શરીરથી તમે ભગવાનની પ્રાપ્તિ કરી શકો છો. આ મનુષ્ય શરીરથી તમને મોક્ષ મળી શકે છે, બીજા કોઈ શરીરમાં તમને મોક્ષ નહીં મળે. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિએ ભગવાનને ભજવા જોઈએ. તો અહીંયા આપણે એક ભજન લીધું હતું. એ ભજનનો સાર હું તમને કહું છું કે માણસ જ્યારે સુખ હોય ત્યારે ભગવાનને યાદ નથી કરતા, પણ જ્યારે દુઃખ પડે ને ત્યારે ભગવાનના મંદિરે જતો હોય, વ્રત કરે, ઉપવાસ કરે, બધું કરે. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે જ હું તને યાદ કરું છું, સુખમાં હું વિસરું તને અને દુઃખમાં હું યાદ કરું. પેલું એક કહેવત છે, વ્રજના સંતો કહે છે કે દુઃખ में सब हरि भजे, दुख में सब हरि भजे, सुख में भजे न कोई, जो सुख में हरि भजे तो दुख काहे को होय. જો સુખમાં જો નિરંતર આપણને સુખ જ હોય અને નિરંતર જો તમે ભગવાનનું નામ લેતા હોય અને ડગલે ને પગલે જો તમે ભગવાનને યાદ કરતા હોય તો દુઃખ જીવનમાં ક્યારે નહીં આવે, ગેરંટી સાથે છે. એ દુઃખ હશે તો એ ભગવાન લઈ લેશે. અરે નરસિંહ મહેતાને જીવનમાં કેટલા બધા દુઃખો હતા, પણ ભગવાને આવીને દુઃખ બધા લઈ લીધા. 52 વખત ભગવાન પ્રગટ થયા અને પ્રગટ થઈને બધા દુઃખ લઈ લીધા ભગવાને. એટલે કે છે કે નિરંતર ભગવાનનું નામ લેવું, નિરંતર ભગવાનનું સ્મરણ કરવું. સતતમ કીર્તયંતો મામ, ભગવાન શું કે છે? સતત મારું કીર્તન કરો. અને કે છે કે યતન તસ્ય દ્રઢ વ્રતા, અને દ્રઢ સંકલ્પ સાથે કરો કે આજ કર્યું ને કાલ તો મેલ દીધી માળા. અમુકને જોશ આવે એટલે લાગે તો 50 માળા કહી નોખે, ના હોય તો લાગે તો 2 મહિના સુધી પડી હોય એક બાજુ ચોય કે હાલ તો કોઈ મેળ પડે એમ લાગતો નથી, હાલ તો કમાવાનું સારું છે, દિવાળીના દાડા છે, થોડું મેળ, પછી માળા જ કરવી છે શિયાળામાં, પછી બધું દાઢું પડી જાય એટલે માળા જ કરશે. પણ રેગ્યુલર જેવી રીતે તમે બપોરે તમે સમય મળે એટલે તમે 12 વાગે એટલે તમે થાળી શોધો છો કે નથી શોધતા? લાવ થાળી જમવાનું. જેવો સમય એ સમય આવે ને એટલે ઓટોમેટિક આપણને ભૂખ લાગે. એવી રીતે સમયસર બધી વસ્તુ કરો. કે સવારમાં વહેલા ઉઠીને પહેલું કામ શું કરવું? ભગવાનની સાધના, ભજન, આ બધું કાર્ય કરવું જોઈએ. 9-10 વાગે એટલે આપણે કામ ધંધે જતા રહીએ. સાંજે 6 વાગે એટલે ફરીથી ફેમિલી સાથે બેસો, શાંતિથી બધાની સાથે ભોજન કરો અને પછી આપણું સાધના, ભજન, ભગવાનની સેવા તમે કરતા રહો. આજે તમે જુઓ કે જે લોકો આ ભજન સત્સંગમાં, આ જેટલા લોકો આ ધનિયાણા ચોકડી મંદિરે જે લોકો, ઘણા બધા લોકો આવે છે, અને જે લોકો આવે છે આજે એ લોકો કહે છે કે અમારું જીવન આખું બદલાઈ ગયું છે, અમારા જીવનમાં આજે અમે ભગવાનની ભક્તિમાં લાગી ગયા, અમારું જીવન આખું ચેન્જ થઈ ગયું, અમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ ગમતી, બસ રાત દિવસ અમે ભગવાનની સેવા કરીએ, ભગવાનની કથાઓ સાંભળીએ, ભગવાનનો પ્રસાદ ખાઈએ અને અમારું નિત્ય આખું જીવન ભગવાનમય બની ગયું છે. એટલે કે છે કે એક જીવને ભગવાન તરફ વાળવો એ બહુ અઘરું છે, અતિશય અઘરું છે. એના મગજમાં એ વસ્તુ બેસાડવી બહુ અઘરી છે. તો અહીંયા કે છે કે સાથે હોય જ્યારે બે સંગાતી, ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. કે ના ના, અમારા બચાવવા વાળા છે, મારા જોડીદારો છે, સાથીદારો, પણ કે છે કે જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું છું. શરીરમાં શક્તિ હોય એટલે માણસ કેટલો રૂબાબ કરે, એટલે કે હું જ છું. પણ જ્યારે આ શરીરમાં, આ કાયામાં કીડા પડે, એટલે કીડા પડવા એટલે ખબર છે? કોઈને ડાયાબિટીસ થાય, કોઈને બ્લડ કેન્સર થાય, કોઈને અલગ અલગ પ્રકારના બધા જીવજંતુઓના લીધે જ થાય છે ને. રોગ શેનાથી થાય? આપણા શરીરમાં રોગ શેના લીધે થાય છે? કીટાણુનો લીધે. એટલે અહીંયા સંતો આ ભજનમાં લખે છે કે જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું છું. જ્યાં સુધી સ્વસ્થ હોય ત્યાં સુધી તો આધોય ન રહે. બોલો,
કોઈની વાત માને નહીં કે હું જ છું, મેં પૈસા કમાણા, મેં આટલા કરોડો રૂપિયા કમાણા, હું બીકોમ થયો, હું ગ્રેજ્યુએટ થયો. અરે તને બીકોમ ને ગ્રેજ્યુએટ કોણે બનાવ્યો? એ ગીતા વાંચતો તને ખબર પડે. પણ કોઈ દિવસ ભગવદ્ ગીતા ખોલી નહીં અને પોતાના પાવરથી માણસ એમ વિચાર કરે કે હું ભણી ગણીને મોટો કલેક્ટર બની ગયો. નહીં, એ ભગવદ્ ગીતા વાંચો તો તમને ખબર પડે. દદામી બુદ્ધિ યોગમ તમ. હે અર્જુન, આ બુદ્ધિ દેવા વાળો કોણ છે? કૃષ્ણ સ્વયં કહે છે કે હું છું. તેસામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિ પૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ. એ બુદ્ધિ દેવા વાળો કોણ છે? 10મો અધ્યાય 10 નંબર શ્લોક ભગવદ્ ગીતા. કયા અધ્યાયમાં લખ્યું છે? 10મા અધ્યાયમાં 10 નંબર શ્લોક તમે વાંચશો તો તમને ખબર પડશે. એ સ્વયં ભગવાન કહે છે કે બુદ્ધિ દેવા વાળો હું છું. બુદ્ધિ ન હોય, ઘણું બધું વાંચ્યું હોય, આખી રાત આખું વર્ષ વાંચ્યું હોય અને પેપર લખવા જાઓ ને ભગવાન બધું ભૂલાડી દેતો કોઈ આવે કે માર્કો મારું યાદ કેમ ન થતું? પણ ભગવાને તમને બહુ પૈસા કમાણા હોય અને 20 લાખ રૂપિયા કોકને 1% વ્યાજ વાળ દીધા હોય અને પછી બીજા દાડે ભૂલી જાઓ તો જયંતિ 20 લાખ 50 લાખ કમાણા હોય અને તમે કોકને પાછું કોઈને કહે નહીં, પાછું મકોડાની જેમ ઘરવાળાને કોઈને ન કે નોટમાં ન લખે, કોઈ નહીં. કીડીને ટકે નહીં વાત. એટલે કહેવાનો ભાવ હું તમને એ વસ્તુ કહું છું કે એ મનમાં ને મનમાં જ રાખે કે બસ હું જ આ ભેદ કોણ જાણે, હું જ જાણું. અને કદાચ 20 લાખ ને 25 લાખ રૂપિયા કે એને જગ્યાઓ રાખે એના કરતા વ્યાજવા હાલ દઉં તો દર મહિને 1.5% વ્યાજ આવે તો 50,000 રૂપિયા આવે દર મહિને. પછી મારે કમાવાની જરૂર બેઠે બેઠે પેલો શું કહેવાય હેચકો ઝૂલો નહીં, પેલો લાકડાનો લાવતા ઝૂલો ઝૂલો ખાઈ જાય ને બૈરું બહુ કરીને. હા, અને ટીવી જોયો, મોબાઈલ જોયો અને એસો આરામથી વ્યાજના પૈસા ખાધે જાય. પણ વ્યાજનો પૈસો ટકતો હા, સારા કામમાં તમે વાપરો તો કાંઈક, પણ પોતાના માટે તમે વાપરશો ને તો બહુ કર્મનું બંધન છે. એટલે શાસ્ત્ર કહે છે કે કદાચ તમે બહુ બધી મૂડી, બહુ બધા પૈસા કમાણા, તમે કોકને આપી દીધા પૈસા અને બીજા જ દિવસે ભગવાને આ સ્ક્રૂ ઢીલો કરી દીધો અને બધું ભૂલવાડી દીધું તો? પણ રોજ ભગવાન એટલા દયાળુ ને કૃપાળુ છે કે જ્યારે આપણે રાતે ઊંઘીએ અને સવારે ઉઠીએ તો ભગવાન શું કરે છે? આપણો સ્ક્રૂ ટાઈટ કરે અને ઢીલો થઈ જાય તો આપણે નહીં કહેતા કે 25 પૈસા પાવલી. હા, આપણે નહીં કહેતા કે હવે 25 પૈસા ઓછા છે, સ્ક્રૂ ઢીલો થઈ ગયો. આપણે ખબર નગરપાલિકામાંથી પેલો એક લાંબુ પાનું લઈને આવે, ખબર છે? સવારમાં 6 વાગે વાલ ખોલવા અને ફિટ કરવા નહીં આવતો, એ રીતે ભગવાને સવારે છે ને એ પાનું લઈને આવે ને એ સ્ક્રૂ બધાને ઢીલા થઈ ગયા અને ઉઠે એના પહેલા હે ને ટાઈટ કરી દે ને કે ચોક ઢીલો થઈ જાય, પટી ગયું. કેટલા કૃપાળુ ને દયાળુ છે ભગવાન. એટલે કે છે કે હે કૃષ્ણ કરુણા સિંધુ, તમે કેટલા કરુણા અને કૃપાશીલ છો કે તમે માનવ દેહ પણ આપ્યો અને હવા મફતમાં આપી, પાણી મફતમાં આપ્યું. કોઈ દિવસ ભગવાને હિસાબ માગ્યો નથી. ભલે આ નગરપાલિકા માગતા હોય પણ ભગવાને કોઈ દિવસ માગ્યો નથી. ઈ ઘર વેરો તમે ન ભરો તો શું થાય? જગ્યા વેચો એટલે પ્રોબ્લેમ આવે. ભલે કદાચ તમે કહો કે વેરો ભરવો જ નથી, આ રોડ ક્યાં સાફ કરે, ખાડા ખડિયા બધા 5 વર્ષથી જોઉં છું. આ દિલ્હી ગેટ થી કંથેરે હનુમાન વાળો હજી હારો નહીં થયો. વેરો બધાની પાસે લે પણ કોઈને ટાઈમ છે ત્યાં આગળ કહેવાનો? દર વર્ષે ભરી નાખે 4,000 3,000 જે ભરવાના હોય, પણ કોઈ માણસની તાકાત થાય છે કે લાવ હું કહું કોકને, કે કોક મેન વ્યક્તિને કહું કે ભાઈ અશોકભાઈને કહું કે કોકને કહું કે ભાઈ આ તમે વેરો તો લો છો તો આ બધા રોડોની શું દશા છે? કોઈ દિવસ ઝાડુ માર્યું?
પણ આ બધી પ્રજાને ભેગી થઈને કહેવું પડે, પણ કોઈ કોઈને ટાઈમ જ નથી ને બધા હવનું કરે છે. અને પેલા મફતની બધા મફતનો પગાર ખાય છે, 40-40, 50-50 હજાર રૂપિયા આપણો જ છે. આપણા જ પૈસા પર એ લોકો બધા આધ્યાત્મિક કાર્યમાં સક્સેસ ન થયા. કોઈ કાર્યમાં આપણે સફળ બન્યા લટકતી તલવાર જેવું છે આપણું જીવન, કે ચલો આ જગતમાં સુખીથી આપણે જીવી શકીએ, આ જગતમાં પણ આપણે બીજાના આધીન છીએ, ગુલામી જ કરી રહ્યા છે હજી સુધી. આપણે બધી ખબર છે આપણી સામે કે આપણું જ ધન લોકો લૂંટી રહ્યા છે, પણ આપણે એક શબ્દ પણ નથી કહી શકતા. આજે બધા રસ્તાઓની શું દશા છે, કોઈ ઝાડુ નથી મરાતું, કોઈ ચોખ્ખાઈ નહીં, અને સરકાર દ્વારા કેટલી બધી ફેસિલિટી મળે છે, પણ આમાંથી કયા લોકો ફેસિલિટી લે છે, કઈ લોકો સુવિધા લે છે? કોઈ વસ્તુ નહીં. વચગાળાવાળા બધા ખાઈ રહ્યા. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે આ બધું આટલી બધી વસ્તુઓમાં પાછળ કેમ છીએ, એનું એક જ કારણ હું તમને કહી દઉં, આળસ. બીજી કોઈ વસ્તુ નથી, આળસના લીધે. બાકી આપણો હક છે કહેવાનો, ત્યાં આગળ જઈને આપણે હક કહીએ ને તો એ લોકોને કરવું પડે, પણ આપણે કોઈ હોતો નથી. જવા દો, પેલા નહીં કહેતા તો અમારે શું કેમ કહેવું પડે? પણ જો બધા એકત્રિત થઈને કરીએ ને તો આ પાલનપુર છે ને એક ગુલાબી નગરી બની શકે છે. જેમ દિલ્હીમાં કેટલી ચોખ્ખાઈ છે, જેમ ગાંધીનગરમાં કેટલી ચોખ્ખાઈ છે, એવું અહીંયા પણ થઈ શકે છે. રાતોરાત કોઈક મંત્રી આવે કે MLA આવે, કોઈ પણ આવે તો લોકો રાતોરાત કેટલી ચોખ્ખાઈઓ કરાવી દે ને કેટલા રોડ, નવા રોડ બનાવી નાખે. પણ એ અઠવાડિયા 15 દાડા પૂરતા જ ખાલી. બધા જાણે છે, પણ કોને કહેવા જાય? કોને કહેવા જાય? કારણ કે એને એનાથી બગાડું, કારણ કે એનાથી મારા ધંધા કનેક્ટેડ લાગે તો મારે કોઈક બીજો પ્રોબ્લેમ થઈ જાય, એટલે કે મારે તો પડવું, મારે તો જેમ છે બરોબર છે. તો કહેવાનો ભાવ હું તમને એટલા માટે મેં તમને આ બધી વસ્તુઓ કીધી કે આપણે આ સંસારમાં સફળ ન બન્યા, ન તો ભગવાનના જીવનમાં, ભગવાનના માર્ગમાં પણ આપણે સફળ ન બન્યા. યૌવન જ્યારે હવે અંગમાં છલકે, પાપો કરતા મુખડું મલકે. જ્યારે આપણું શરીર સ્વસ્થ હોય ને એટલે માણસ કેટલા બધા રચીને પાપ કરે, પણ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે હું તને યાદ કરું છું. હે પ્રભુ, આ સંસારમાં આપણું કોઈ નથી. ઘણા લોકો કહે ને કે આ મમ્મી મારી, પપ્પા મારા, સગાવાલા મારા છે, પણ આ જગતમાં કોઈ કોઈનું નથી.